આ પ્રસંગને યુવાનો ખાસ સાંભળજો, અને યુવાનો સાંભળો છો તો સાથે સાથે યુવાન દીકરીઓ પણ સાંભળજો. જ્યારે મેળો દેખાડવા માટે પોતાના બાળકને લઈને આવે, એક હાથ માએ પકડ્યો, એક હાથ એના પિતાએ પકડ્યો છે. પણ માનવ મહેરામણ એટલું છે, જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી માણસ માણસ માણસ. એમાં ઘટના એ ઘટી કે દીકરો ક્યારે હાથમાંથી છૂટી ગયો, બેમાંથી એકને ખબર ન રહી. બેમાંથી એક પણ ને ખબર ન રહી. એમાં થોડી વાર પછી પત્નીએ પૂછ્યું કે તમે લાલાનો હાથ બરાબર પકડજો, આ માણસોમાં ક્યાંક વયો જશે. એટલે પતિએ કહ્યું કે લાલો મારી પાસે ક્યાં છે, દીકરો તારી પાસે છે, એ તો મારા હાથમાંથી ક્યારનો નીકળી ગયો છે. બેમાંથી એક પણ પાસે પોતાનો દીકરો નથી, એટલે આજુબાજુમાં બધે નજર કરે છે, દીકરો મળતો નથી. એટલે 8 વર્ષના દીકરાની માં યુવાન અવસ્થાએ ખૂબ રડી પડી છે, ખૂબ રડી પડી. એનો પતિ એને સમજાવે છે કે તું ધીરજ રાખ, હમણાં મળી જશે, આટલામાં જશે આપણો દીકરો, ક્યાંય દૂર નહીં ગયો હોય. પણ માં હૃદય હતું, 8 વર્ષનો દીકરો હતો જેને 9 મહિના સુધી પોતાના પેટમાં રાખ્યો હતો. એટલે રડવાનું બંધ નહોતી કરતી, અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, લાલો લાલો લાલો. એકાદ 2 કલાક થઈ ગઈ પણ દીકરો મળ્યો નહીં. તમે જુઓ તો માની હાલત સાવ એકદમ ખરાબ થઈ ગઈ. રડી રડીને આંખો સોજી ગઈ, માથાના વાળ વિખરાઈ ગયા. ઘટના તો એ હતી, આ બાજુ દીકરો, આ બાજુ માં એના દીકરા માટે રડે છે, અને પેલી બાજુ દીકરો જે ખોવાઈ ગયો એક યુવાન પુરુષના હાથમાં આવેલો. એ પુરુષ એને લઈ અને નીકળે છે, હાલ બેટા હું તને રમકડું લઈ દઉં. તો દીકરો એટલું કહે છે કે મારે રમકડું નહીં, મને મારી માં જોઈએ છે. માં દીકરા માટે રડે છે, દીકરો માં માટે રડે છે. આ બેઉ જ્યારે રડી રહ્યા છે, એમાં એક સજ્જન માણસે આ પતિને કહ્યું, એટલે કે જે દીકરો ખોવાઈ ગયો એના બાપને કહ્યું કે સાંભળ્યું, એક કામ કરો ને, તમે જ્યાં આ મેળાનું આયોજન થયું છે ત્યાં આયોજકો પાસે જઈ અને તમે માઇકમાં એનાઉન્સમેન્ટ કરી દો કે ભાઈ અમારો દીકરો ખોવાયો છે, કોઈને મળ્યો હોય તો અહીંયા સુધી એ પહોંચાડી જાય. પોતાની પત્નીને સાથે લઈ અને એ યુવાન સંચાલકો પાસે આવીને કીધું કે ભાઈ મારો દીકરો ખોવાઈ ગયો છે અને મારી પત્ની રડી રડીને હવે પાગલ થઈ જશે. હવે જો મારી દીકરો મને નહીં મળે તો કદાચ મારી પત્ની પાગલ થઈ જશે, એ ભાન ખોઈ બેઠી છે. માઇકમાં એનાઉન્સમેન્ટ થયું. 5-7 મિનિટમાં એ દીકરાને લઈને પેલો યુવાન વ્યવસ્થાકો પાસે આવે, આયોજકો પાસે આવીને કીધું કે આ દીકરો મને મળ્યો છે. એટલે તરત જ દીકરાને લઈ અને યુવાનને પૂછ્યું કે ભાઈ આ દીકરો તારો છે? પોતાના દીકરાને જો હા મારો છે, એકદમ તેડી લઈ અને સીધો પોતાની પત્ની પાસે ગયો. પત્નીને જઈને કીધું કે લે આપણો દીકરો મળી ગયો છે, હવે તું રડવાનું બંધ કરી દે. એકદમ ઊભી થઈ પોતાના પતિના હાથમાંથી દીકરાને લઈ પોતાની છાતીએ લગાડી, કપાળમાં ગાલમાં બધે જ ચુંબન કરતી કરતી દીકરાને એટલું કહે છે કે લાલ દીકરા તું ક્યાં વહી ગયો? તો તારા વગર તારી માં જીવી ન શકત, હું મરી જાત તારા વગર. દીકરાએ માને બાથ ભીડી અને માએ દીકરાને બાથ ભીડી. આ બેએ એકબીજાને બાથ ભીડી અને બે રડતા હતા. આ દ્રશ્ય જોઈ અને હવે એ દીકરાનો યુવાન બાપ અવળું ફરી પોતે રડ્યો. એક ક્ષણના વિરામ પછી સ્વસ્થ બની પત્ની ઊભી થઈને પોતાના પતિને કહે છે કે હવે તમે શું કામ રડો છો? હવે તો આપણો દીકરો મળી ગયો છે, હવે તમે શાંત થઈ જાઓ. સાંભળજો, યુવાને કીધું કે હું તારી દશા જોઈને રોઉં છું. કેમ? તો કહે છે કે 8 વર્ષનો દીકરો તારાથી 5-7 કલાક દૂર થયો અને તારી આ હાલત થઈ ગઈ છે. દીકરો ન મળ્યો હોત તો તું કદાચ પાગલય બની જાત. તો તું વિચાર કર, 8 વર્ષના દીકરાને 8 કલાક દૂર થયો અને તારી આ હાલત થઈ, તો મારી માએ મને 40 વર્ષનો કર્યો તો આજ તે 10 વર્ષથી નોખો કર્યો. મારી માં કેમ રહેતી હશે મારા વગર? મારી માં કેમ જીવતી હશે મારા વગર?
યુવાન દીકરીઓને મારે એટલું કહેવું છે કે તમારા ઘર સંસારમાં તમારે દીકરો થાય અને એ દીકરાની વહુ તમારા વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે આવું ઈચ્છતા હોવ તો જિંદગીના પહેલા અને લખી રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેશો તો તમારા દીકરાની વહુ તમારી ભેગી રહેશે, ન કરે એ નહીં રહે. જેવું કરો એવું ભરો, ભાવના ભૂલશો નહીં. બાકી તમે લાખો કરોડો રૂપિયા કમાતા હશો પણ તમારા મા બાપ સુખી નહીં હોય તો વાલા ભક્તજનો કશું જ નથી તમારી પાસે, કંઈ જ નથી. રોજના લાખો રૂપિયા આવતા હશે પણ મા બાપ રાજી નહીં હોય તો પુનિત મહારાજના શબ્દો છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા, મા બાપ જે નાનો ઠર્યા. એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. ક્યારેય વિચાર કર્યો છે યુવાનોએ કે જ્યારે આપણે નાના હતા, જીભ નહોતી આવી હજી અને કંઈક આપણને શરીરમાં વેદનાઓ થતી હતી ને આપણે કોઈને કહી નહોતા શકતા, એટલે રોઈ રોઈને આપણે એને જતાવતા હતા કે મને કંઈક દુખે છે, મને કંઈક વેદના થાય છે. ત્યારે આખા દિવસનું કામ માએ કરીને અડધી રાત્રે તમે જ્યારે જાગવાનું ચાલુ કરો ને ત્યારે તમારા માટે માં જાગે છે. આખી આખી રાત માં જાગી છે. જેને પોતાની આંખોને આખી આખી રાતને જગાડી છે, આખી રાત તમને હિચકાવ્યા છે. ઘરના કોઈ વ્યક્તિની ઊંઘ ખરાબ ન થાય એટલે તમને બહાર લઈને જતી રહી છે અને વળી પોતાના કામમાં ચડી ગઈ છે. અને એ મા બાપને આપણે દુઃખ કરશું? જ્યારે જીવતા મા બાપ હોય છે ને ત્યારે કિંમત નહીં થાય. મા બાપ જ્યારે મૃત્યુ પામે છે પછી એની કિંમત બહુ થાય છે. તું કિતની અચ્છી હૈ, તું કિતની પ્યારી હૈ, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ
मन का तू फुलवारी है ओ माँ, ओ माँ, ओ माँ, પ્યારી માં. આપણા માટે જેણે આખી આખી રાતના ઉજાગરાઓ કર્યા છે, દીકરાઓને પોતાના સંતાનોને એવડી ઉંમરે કંઈક દવા પીવડાવવાનો વારો આવે ને એને નથી પીડાવાતી, તો એ કડવું કડિયાતું એ ઓહડિયા માં પી જાય અને એ માં પોતાના પીધેલા ઓહડિયામાં પોતાના ધાવણની અંદર આપણને ઔષધિઓ પાઈ છે. અને એને જ્યારે તમે મોઢે ચડીને એમ કહો કે તમને ખબર ન પડે, તો કલ્પના કરજો કે એના ઉપર શું વીતતી હશે. આ સંસારમાં જેને જેને મા બાપ છે ને એની પૂજા કરી લેજો. અને મારું એક આપ સૌને વિનંતી છે, સૂત્ર છે, જીવનમાં સુખી કેટલા લોકોને થવું છે? હાથ જો કરો. બધાને થવું છે. જેટલાને સુખી થવું છે એક સૂત્ર યાદ રાખજો, મા બાપને કોઈ દી ભેગા રાખતા નહીં. જેને સુખી થવું છે એ મા બાપને કોઈ દી ભેગા રાખતા નહીં. સુખી થવું હોય તો તમે મા બાપની ભેગા રહેજો. જેણે આપણને પોતાની કુખમાં જન્મ પેટમાં રાખ્યા, આનાથી વધારે તો મોટું કોઈ સ્થાન નથી. અને એને તમે સેવા કરશો, એને પૂછશો, તો સંસારમાં તમારે ભીખ નહીં માંગવી પડે. કે પંઢરપુરમાં પુંડરીક મહારાજ માની સેવા કરતા હતા અને ભગવાન આવીને કીધું કે મારે તમને મળવું છે. અને ત્યારે અંદરથી જવાબ આવ્યો કે અત્યારે તમને મળવાનો સમય નથી, અત્યારે મારે મારી માની સેવા કરવાનો સમય છે. તમારે મને મળવું હોય, લ્યો આ ઈંટ, ઉભા રહો એના ઉપર. અને ભગવાન વિઠ્ઠલનાથ ઈંટ ઉપર ઉભા રહ્યા છે. આ છે મા બાપની સેવાનું ફળ, કે ભગવાન પણ ઉભો રહે છે રાહ જોઈને. શું ભાગ્યવાળા હશે સંતાનો જેને મા બાપ મળ્યા છે. दुख न लागे माँ तेरी अखियाँ, दुख न लागी है माँ तेरी अखियाँ, मेरे लिए जाती है तू सारी सारी रतिया. मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है ओ माँ. દીકરો ગમે તેટલો મોટો થઈ જાય, આમાં જેટલા બેઠા છો બધાને અનુભવ છે વાતનો. માં વૃદ્ધ થઈ ગઈ હોય, ખૂણામાં ખાટલો નાખી દીધો હોય, અને દીકરો રાત્રિએ જ્યારે મોડા સુધી ઘરની બહાર હોય ને, ત્યારે પરિવારના બધા જ લોકો સૂઈ જાય, એક વૃદ્ધ માં ન સૂવે. દીકરો ઘરમાં આવે અને પછી એટલું પૂછે કે ભાઈ આવી ગયો બાપા? અને એમ કહી દે કે હા બા હું આવી ગયો. પછી માં સૂઈ જાય. તમે ઘરમાં ન આવો ત્યાં સુધી જાગતું કોઈ પાત્ર હોય તો તમારી માં છે. અને ભાગ્યશાળી એ છોકરાઓ છે જેને માં છે આ સંસારમાં. આ સંસારમાં જેણે આપણા સુખ માટે પોતાના બધા સુખોનો ત્યાગ કર્યો છે, એ મા બાપને ક્યારેય હેરાન ન કરશો. તમે દુઃખમાં આવી જાઓ અને કોઈને કહી ન શકો એવો સમય તમારો આવી જાય, કોઈને મોઢું ન બતાવી શકો, કોઈ તમારો સાથ ન દેતો હોય, આવો સમય આવી જાય, અને ત્યારે પાછળથી તમારા ખંભા ઉપર કોઈનો હાથ આવે, તો પાછું વાળું જોયા વગર ભરોસો કરજો, આ મારા બાપનો હાથ હશે કે એને મને કીધું છે કે હું બેઠો છું. હજી ધુંધુકારી પોતાની માને દુઃખ આપી રહ્યો છે. એક વખતના સમયે નશો કરીને એટલો મદોન્મત બનીને આવેલો કે બેભાન જેવી અવસ્થામાં પડ્યો હતો, અને માં રાત્રિના સમયે ધુંધુલી નીકળે છે. માનું વાત્સલ્ય કેટલું
જે દીકરો એને મારવા દોડ્યો હતો એ દીકરાના ભયથી નીકળી જવા માંગતી હતી ઘરમાંથી, છતાં પણ નીકળતા નીકળતા ધુંધુકારીના કપાળમાં માએ ચુંબન કરીને પછી નીકળી છે. માં નીકળી ગઈ અને જંગલમાં અંધારા કોમાં પડી ગઈ, ખબર ન રહી, મોતને પામી. આ બાજુ સ્વતંત્રતા મળી ગઈ, કારણ કે ગોકર્ણ મહારાજ ઘર છોડી નીકળી ગયા. અપમાન થાય પછી નીકળવું એના કરતાં પહેલું જ નીકળી જવું. અને ધુંધુકારીનો સંગ થયો 5 ગણિકાઓને. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ ને ગંધ, આ 5 ગણિકાઓ, આ 5 ગણિકાઓના સંગમાં એ આવી ગયો. એકના સંગમાં આવે એ પણ નથી છૂટી શકતો, તો 5ના સંગમાં ક્યાંથી છૂટે? ફસાઈ ગયો. સ્ત્રીઓએ ધન માંગ્યું, રાજાનો ખજાનો તોડીને લાવ્યો. અને આ સંસારનો નિયમ છે કે તમે ખરાબ માણસનો સંગ કરો એટલે કોઈ દી તમે સુખી ન બની શકો. દુર્જન તમે ગમે તેટલો જ્ઞાની હોય, પણ દુર્જનનો સંગ કરો તમે સુખી ન બની શકો. સાપની પાસે મણિધર પેલો મણિ હોય, પણ એ મણિધર સાપનો તમે સંગ કરો એટલે તમને ગમે ત્યારે ડંખી લે.